નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લેતી એલસીબી ઝોન 7 અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 નાઓએ મિલકત સંબંધિત વાહન ચોરી શરીર સંબંધિત ગુનાઓમાં નહીં પકડાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું જરૂરી સૂચન કરેલ છે। જે સૂચના અનુસંધાને આઈસી નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 7 ભરતકુમાર રાઠોડ સાહેબ નાઓએ પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં તેમજ એલસીબી ઝોન 7ને આ બાબતે ખાસ તકેદારી રાખવા તેમજ અમદાવાદ શહેરના નાસ્તા ફરતા વધુમાં વધુ આરોપીઓને પકડવા સારું હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી એક ખાસ એક્શન પ્લાન બનાવી તેની અમલવારી કરવા માટે જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવી। જેઓ સાહેબશ્રીઓના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 7ને આ દિશામાં કાર્યરત હતી। દરમિયાન એલસીબી ઝોન 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી વાઘેલા સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન 7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નાગરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયરાજદાર નાઓને મળેલ ખાનગી બાતમીના હકીકતના આધારે વાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ચીફ એડિટર માલી અર્જુન।